જય ગિરનારી મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વરસાદ તમારી સાથે। અત્યારે વાગી ગયા છે 10 અને વરસાદ આવે છે ધીરે ધીરે। અત્યારે રહી ગયો, હમણાં તો બહુ ફાસ્ટ આવતો હતો। અને મીરા અહીંયા રમવા બેસી ગઈ છે। ગુડ મોર્નિંગ મીરા। ગુડ મોર્નિંગ। જય શ્રી કૃષ્ણ। શું કરેશ તું? ચેન બંધ કરી। તારે બાલ મંદિર નથી જવાનું? કાં? આજ શું છે તો તારે રજા છે? રજા છે શેની પણ? રવિવારની। ઓ આજે રવિવાર છે। આજે મીરાને રવિવાર છે અને મીરાને રજા છે સ્કૂલે। કેમ મીરા? એ બક્સા કાઢ્યો બધો બક્સો એનો। હવે શું કરેશ મીરા તું? હવે એમ ન નખાય ચોપડી। આવડું મોટું દફતર આપ્યું એમાં નાખ ને। એ છોકરી, આ મીરા, મિરકી, નીરુડી, મીલુ એ તને બિલાડી છે તને। અને પૂરી બેસી ગઈ છે લેસન કરવા। કા પૂરી, શું લેસન આપ્યું આય છે? સ્વાધ્યાય કરવાનું આપ્યું છે એમને? તો ફટાફટ કરવા માંડ્યા છે તો રવિવારે એની સાઈડે નથી જવાનું, કાલે જવાને। અને પૂજા દીદી અહીંયા ડેમે ચડાવવા બેસી ગયા છે। ગુડ મોર્નિંગ પૂજા દીદી। અત્યારમાં કામ ચાલુ કરી દીધું એમને? પૂજા દીદીએ મીના પુરવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને બગુ ડાયમંડ ચડાવવા બેસી ગઈ છે। અને હવે જોઈ હું પણ બેસી જાઉં, મન થાય તો, નકર તો આપણે ઘરનું કામ કરવા વયા જશું પાછા। કા પૂજા દીદી? કે મારી જરૂર છે કામ કરવાની? આટલું ધીની ધીની શું બોલો છો? પૂજા દીદીનો અવાજ વયો ગયો એ। કા પૂજા દીદી? કાંઈ બોલતા જ નથી, ધીરે ધીરે હું કરે। અત્યારે વાગી ગયા છે 11:30 અને મમ્મી આવી ગયા છે રસોઈ બનાવવા। અને મમ્મી આવી જાય તો રીંગણાનું શાક બનાવે અને મને તો રીંગણાનું શાક જરાય નથી ભાવતું, તો એ મમ્મી બનાવે છે। આજે તો રીંગણાનું શાક ખાવાનું છે। તમને બધાને રીંગણાનું શાક ભાવતું હોય તો કમેન્ટમાં કહેજો, મને તો નથી ભાવતું। મીરા શું ખાસ? કેવું લાગે? કેવું લાગે મીરા? ઓહો, તો આજે સન્ડે હે અને પપ્પા આજે નાસ્તામાં ખમણ લઈ આવ્યા હે। કા પપ્પા? અને પપ્પા ખમણ ખાવા માંડ્યા હે। કેવું હે પપ્પા? મીરા તને ખમણ કેવું લાગે? મીરા નિશાળ મોકલી દીધી હોત તો બસ ખમણ લઈ આવ્યા હોત તો। વાગી ગયા છે 12:30 અને જમવાનો ટાઈમ થઈ ગયો તો હાલો બધા જમવા। પૂજા દીદી તો જમવા વહી ગયા। હલો, અત્યારે વાગી ગયા છે 3:30 અને મમ્મી વારે છે મેથીના પૂરિયા। આજે તો કોથમીના પૂરિયા વરાઈ ગયા છે। મમ્મી કેવું મેથી આવ્યું છે? બહુ સારું નથી, બહુ મેથી સારું નથી, થોડું થોડું ગદાવાળું છે। અને મેથીના પૂરિયા વરાય છે। આજે તો રેકડીમાં એટલું બધું કંઈ ખાસ નથી, કેમ કે મેથી ને કોથમીર બે જ છે અને લીંબુ આદુ ને મરચી। કોથમીર આજે તો પપ્પા સવારમાં લેવા વહી ગયા હતા, કેમ કે સવારમાં કોથમીર સારું આવે અને બપોર પછી તો ઠીક ઠીક આવે, એટલે સવારમાં પપ્પા વહી ગયા હતા કોથમીર લેવા।
કોથમીર સારું લાગે છે, થોડું થોડું ગાદાવાળું બહુ નથી. અત્યારે વાગી ગયા છે 4 અને રેકડી ભરાઈ ગઈ છે. આજે તો ખાલી આદુ લીંબુ ને મરચી ને મેથી ને કોથમીર ને એટલું જ છે. આજે કાંઈ આવ્યું નથી. આજે પપ્પા બકાલું ભરવા ગયા નહોતા અને અમાય વરસાદના કારણે બહુ બધું મોંઘું થઈ ગયું છે, એટલે પપ્પાને 2 દિવસની તો રજા છે. આજે ગયા હતા તો થોડુંક લઈ આવ્યા છે. અત્યારે વાગી ગયા છે 4 અને મેળીમાંથી આવી ગયા છીએ અને વરસાદ જેવો મોસમ થઈ ગયો છે. તમારે બધાને કેવો વરસાદ છે તો કમેન્ટમાં કહેજો બધાએ કેટલોક વરસાદ આવે છે. અમારે તો અહીંયા 2-3 દિવસથી ચાલુ જ છે એક ધારો, અને અત્યારે જો વાદળા પાછા ઘેરાઈ ગયા છે અને પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. અને બીજું તો શું, પૂરી ઝાડવાને પાણી નાખે વરસાદ આવે તોય. અને આ મીરા જો આવી ગઈ છે મેળી માથે રમવા. કા મીરા કે વરસાદમાં પલળવા આવી? વરસાદમાં પલળવા. હું ને મીરા આવી ગયા ઈ. અને જો મેળી માથે ફદુડી ફરે. જો પડી વરસાદ આવે. કેવો વરસાદ આવે મીરા? કેવો વરસાદ આવે એમ કહું છું. સારો આવે છે. જો અત્યારે જો વરસાદ આવે છે અને મીરા વરસાદમાં પલરે. મમ્મીને કહી દઈશ હું. આમ જો વરસાદમાં પલરી ગઈ. કપડાય નથી સુકાતા. એક તો ક્યાં સુકાતા છે? અરે મીરા, વરસાદ આવે છે અને મીરા ને પૂરી બે અહીંયા અંદર રસોડામાં ગેંડીમાં વાસણ ઓટકવા બે ગયું છે. કા મીરા? બહાર થાંભળા ઓટક ને ચોકડીમાં બહાર. તો છત્રી લઈને ઉટકાય ને. કા શું નીચે? તો હું થઈ ગયું. સીધ જાઓ. હરકા ઠામડા ઉટકજો. બે અહીંયા પાણી ઓછું ઢોરજો. બે રસોડું પલાળવાનું નથી હો. એટલે હે ને રસોડું પલાળે ને તો બે પોતું કરી નાખજો. પછી હા તો એટલે મારે પોતું ન કરાય, મારે કામ ન હોય. તારે જ પોતું કરવાને કરી નાખજે હો. હરકા ઠામડા ઉટકજે. કા તો શું કરીશ? હરકા ઉટકજો. હા તો હરકા ઉટક. બાય બાય. વરસાદ આવી ગયો છે અને પૂરી ને મીરા બે જો વરસાદમાં નાવડી ચલાવવા માંડ્યું છે. બનાવે છે કાગળની નાવડી અને ચલાવે છે ટબમાં. અને વરસાદ આવે છે બહુ જ જોરદાર અને આ વરસાદમાં રમે છે. અત્યારે વાગી ગયા છે 8 અને હું આવી ગઈ છું રસોઈ બનાવવા. તો હાલો હવે આપણે રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરીશું. તો આજે તો ટીંડોળાનો સંભારો બનાવવાનો છે અને આપણે તેલ મૂકી દીધું છે અને હવે તેલ આવી ગયું છે અને હવે રાઈ નાખવાની છે. અને હા પછી થોડીક વઘારી નાખવાની. અને આપણે ટીંડોળા મરચાંનો સંભારો બનાવી એટલે ટીંડોળા મરચાં નાખી દેવાના. બની ગયું અને હવે હું આવી ગઈ છું રોટલા બનાવવા. એટલે હવે આપણે રોટલા બનાવવાનું સ્ટાર્ટ કરશું.
આવી ગયા છીએ એક નવા વિડીયો સાથે અને આજના વિડીયોમાં એક કાંઈ ચેલેન્જ કે ગેમ નથી પણ આજે કાંઈક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન કરવાના છીએ તો જોઈએ આજે અમે શું કરી છીએ. હાલો હવે સામેથી ક્વેશ્ચન કરવામાં આવશે અને હવે અહીંયાથી પછી જવાબ મળશે તો જોઈશું જવાબ છે બધાના. સૌથી વધારે ખર્ચા કોણ કરે? સૌથી સારી રસોઈ કોણ બનાવે? સૌથી વધારે આળસુ કોણ છે? સૌથી વધારે રિસાય કોણ? સૌથી વધારે કામ કોણ કરે? સૌથી વધારે ફરવું કોને ગમે? સૌથી વધારે ગુસ્સો કોને આવે? સૌથી વધારે ઝઘડો કોણ કરે? હાલો હવે અહીંયા વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.